કેન્સર શબ્દ સાંભળતા જ ભલભલા લોકો હિંમત હારી જાય, પરંતુ હિંમત સાથે સારવાર કરવામાં આવે તો કેન્સરને પણ માત આપી શકાય છે. આ વાત સાબિત કરી છે રાજકોટના દંપતીએ. પતિને 10 વર્ષ પહેલા અને પત્નીને 1.5 વર્ષ પહેલા કેન્સર ડિટેક્ટ થયું હતું, પણ દંપતીની હિંમત જોઈને લોકોને પણ સલામ કરવાનું મન થાય. વાત છે બીનાબેન અને પ્રવીણભાઈ હરિયાણીની. આજે આ દંપતી સ્વિમિંગ કરીને અલગ અલગ કોમ્પિટિશનમાં પણ ભાગ લેશે. આવનાર સમયમાં કાઇકિંગમાં પણ દંપતી ભાગ લેશે. પ્રવીણભાઈને તો સ્વિમિંગનો પહેલેથી જ શોખ હતો અને બીનાબેને છેલ્લા 2-3 મહિનાથી સ્વિમિંગ શીખ્યું છે. આજે પતિ પત્ની કાઇકિંગમાં એટલા ઓતપ્રોત થઈ ગયા છે કે તેઓ પોતાનું દુઃખ પણ ભૂલી ગયા છે અને લોકોને પણ સંદેશો આપતા તેમણે એ જ કહ્યું છે કે કેન્સરની સામે લડવું પણ ક્યારેય કેન્સરથી ડરવું નહીં. દ્વારકાથી સોમનાથ કેન્સર કેર ફાઉન્ડેશનના સભ્યો અને ખાસ કરીને વિવિધ સ્થળોથી આવેલા કેન્સર વોરિયર્સ છે એ 25મી જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં 250 કિલોમીટર કયાકિંગ કરશે, જે એક અદ્ભુત અને સાહસિક ઘટના છે. કેન્સર અવેરનેસ વિશે આવી કોઈ ઘટના 250 કિલોમીટરની કયાકિંગની વિશ્વમાં ક્યારે આજે બની નથી. ઉદ્દેશ માત્ર એ છે એ મોટિવેટ કરવા લોકોને કે જેમને કેન્સર થઈ ગયું છે, કેન્સર ડિટેક્ટ થયું છે અને કેન્સર થવાની સાથે એ લોકો ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે કે જેમના માટે અત્યારે પડકાર છે, પણ અમને જોઈને એમના ફેમિલી, એમના ડોક્ટર્સ છે એ લોકો એમને મોટિવેટ કરશે, પ્રેરણા આપશે કે જેથી એ અધૂરી ટ્રીટમેન્ટ ન કરે. આ ઇવેન્ટ દરમિયાન 25મી જાન્યુઆરીએ ગોમતી ઘાટ કલેક્ટર શ્રી પંડ્યા સાહેબ દ્વારા ફ્લેગ ઓફ થશે અને ત્યારબાદ દરરોજના 25થી 30 કિલોમીટર દરિયાની પોઝિશન પ્રમાણે એવરેજ કયાકિંગ કરવામાં આવશે, જેમાં સુરક્ષાના તમામ બાબતના ઇંતજામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નેવી, કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસ એટલે મરીન સિક્યુરિટીને પણ જાણ કરવામાં આવી છે. અમારા હસબન્ડ છે પ્રવીણ હરિયાણી. મને કેન્સર 1.5 વર્ષ થયું, સર્જરી ને બધું થયું, પછી પાછું રિકરન્સ થયું હતું. અને મારા હસબન્ડને 13 વર્ષથી છે કેન્સર, એ 13 વર્ષથી લિક્વિડ ઉપર જ છે. પછી એક કયાકિંગનો પ્રોગ્રામ હતો, કેન્સર અવેરનેસ પ્રોગ્રામ, એમાં મારા હસબન્ડે ભાગ લીધો હતો અને એને તો સ્વિમિંગ ને બધું ફાવતું હતું, કયાકની પ્રેક્ટિસ ને કરી હતી, પણ મને સ્વિમિંગ આવડતું નહોતું. હવે એ ભાગ લે તો એ જમી શકે નહીં, એટલે પછી મને એમ થયું કે એ આટલા બધા ઓલું કરે છે તો હું સ્વિમિંગ શું કામ ન શીખું. એટલે પછી મેં સ્વિમિંગ શીખું અને કયાકિંગ શીખું અને અત્યારે મને 3 મહિના થયા સ્વિમિંગ શીખું છું. એને એકદમ સરસ સ્વિમિંગ એ આવડી ગયું છે, કયાકિંગ આવડી ગયું છે, કયાકિંગમાં ભાગ લીધો છે. અને હમણાં પોરબંદરમાં ઓપન સી કોમ્પિટિશન હતી, એમાં અમે લોકોએ કયાકિંગના વોલિયન્ટર તરીકે અમે લોકો 2 હસબન્ડ વાઈફ ગયા હતા. અમારા આખી ક્લબના બધા હતા, તો અમે લોકોએ ભાગ લીધો હતો એમાં. હસબન્ડને મોઢાનું કેન્સર છે, 13 વર્ષથી લિક્વિડ ઉપર જ છે, જમી નથી શકતા. તમને પણ એકવાર ડિટેક્ટ થયા પછી પાછું પણ કેન્સર? એકવાર મને 1.5 વર્ષ થયું ઓપરેશન થઈ ગયું, 1.5 વર્ષમાં મને પાછું રિકરન્સ થયું. કયાકિંગમાં એટલો બધા અમે ઓતપ્રોત થઈ ગયા છે સ્વિમિંગમાં, એમાં અમને કંઈ યાદ જ નથી અત્યારે. એકદમ સરસ. અને અમે આખા દુનિયાને સંદેશો આ કયાકિંગના દ્વારા આપવા માગીએ છીએ કે કેન્સર છે એ કેન્સર નથી, મટી શકે છે કેન્સર. કેન્સરમાં તમારે નિર્ભય બનીને એની ટ્રીટમેન્ટ પૂરી કરવી પડે. ટ્રીટમેન્ટ પૂરી કરો એટલે અને એક્ટિવ રહેવું પડે. પતિ પત્ની તરીકે બંનેને કેન્સર છે, શું કહેશો કે કઈ રીતના જીવનમાં કષ્ટી આવતી હોય છે? આ ઘણું અઘરું છે. પતિ પત્નીને કેન્સર હોય ને, સામેવાળાએ તરત રડી પડે. સામેવાળા જોવે ને કે પતિ પત્નીને, તો અમે લોકોએ તો હિંમતથી, મારા હસબન્ડ છે એ ખૂબ જ એક્ટિવ એટલે છે ને, હિંમતવાળા બહુ છે. કારણ કે એ લિક્વિડ ઉપર છે, કોઈ પણ લિક્વિડ આપો એ પી લે છે. કોઈ દિવસ એને કીધું નથી કે શું છે કે ક્યારે નથી પીવું એમ. એટલે એ અમારે મોટો અને એના આધારે જ એને સરસ એકદમ, અને અમારી હિંમત એટલો જુસ્સો જળવાઈ રહે છે. આને લીધે અન્ય લોકોને શું સંદેશો? અન્ય લોકોને બસ એટલું જ કહેવાનું કે કેન્સર, તમે કોઈ પણ રોગ, કેન્સર નથી, આ કેન્સર તો મોટામાં મોટો રોગ છે, પણ કોઈ પણ રોગ આવે હિંમતથી સામનો કરવાનો, હિંમત હારવાની નહીં. હિંમતથી સામનો કરો એટલે તમારે દુનિયા જીતી જાઓ.
છો